તો ગાઈસ વિડીયો સમાપ્ત કરવાનો જ હતો, પણ એક વસ્તુ કહેતા તમને ભૂલાઈ ગઈ હતી રિમોટ વિશે. તો થોડોક વિડીયો ભલે હજી પણ લાંબો થઈ જાય, સમાપ્ત કરવાનો હતો, પણ હું ભૂલી ગયો હતો કે ભાઈ આપણા મિત્રોને રિમોટ વિશે તો આપણે કહેતા જ ભૂલી ગયા છીએ. બીજી તો માહિતી આપી દીધી હતી, પણ રિમોટ ચાલુ કઈ રીતે કનેક્શન અને કઈ રીતે આને રિમોટ હેન્ડલ કરવાનું રહેશે. એટલે જોઈ લ્યો મિત્રો, આપણે કમ્પ્લીટ તો કરી જ નાખ્યું છે મંદિરને. કમ્પ્લીટ તો એકદમ કમ્પ્લીટ થઈ જ ગયું છે મંદિર, તમે જોઈ શકો છો. પણ આમાં રિમોટ કઈ રીતે કામ કરશે એ તમને કહેતા ભૂલાઈ ગયું હતું ગાઈસ. એટલે હું ફરીથી થોડોક વિડીયોને લંબાવી દઉં છું. જોઈ લ્યો મિત્રો, આ છે RGBનું રિમોટ. RGB એટલે કે આ પટ્ટીનું રિમોટ, અને RGB રોલ કહેવામાં આવે છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ એનું એક સેન્સર છે, તમને દેખાતું હશે જો કે આ છે ને એનું એક સેન્સર છે મિત્રો, તમે જોઈ શકો છો સેન્સર. એ સેન્સરની સામે એટલે કે આપણે આ રીતે રાખી દેવાનું છે, અને આ રીતે સેન્સરની સામે રિમોટ રાખી અને દબાવવાનું રહેશે, જેથી કરીને આપણે કદાચ એક કલર ચાલુ રાખવો હોય. જોઈ લ્યો ગાઈસ, આપણે આ રેડ કલર ચાલુ રાખ્યો છે, તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર મંદિર લાગે છે મિત્રો. તો રેડ કલર રાખવો હોય તમારે તો રેડ કલર પણ રહી શકશે, એક ફક્ત ને ફક્ત લાલ. પ્લસ બીજો ઓપ્શનમાં છે ગ્રીન કલર. તો જોઈ શકો છો મિત્રો, ગ્રીન ખૂબ જ સુંદર લાગે છે. ગ્રીન પણ મસ્ત લાગે છે. તો કોઈને ગ્રીન પસંદ હોય તો એ ફક્ત ને ફક્ત ગ્રીન પણ રાખી શકે છે મિત્રો. અને પછી નેક્સ્ટ છે બ્લુ. જોઈ લ્યો મિત્રો, ઘણા બધા મિત્રોને બ્લુ પણ પસંદ હોય છે, તો બ્લુ પણ આમાં છે. એટલે રેડ, ગ્રીન અને બ્લુ ત્રણે ત્રણ રંગ આવી જાય છે. કોઈને ફક્ત ને ફક્ત એક પ્લેન કલર રાખવો હોય ચાલુ, તો એ પ્લેન કલર ચાલુ રાખી શકે છે મિત્રો. અને મલ્ટી એટલે કે પૂરેપૂરા બધા જ રંગ જો તમારે ચાલુ રાખવા હોય તો એનો ઓપ્શન પણ છે. જોઈ શકો છો મિત્રો, બધી LED આપણી ચાલુ છે, તમે જોઈ શકો છો. ફૂલ LED, તમામ પ્રકારની LED ચાલુ છે. જોઈ લ્યો, લાલ, લીલો અને બ્લુ બધા જ પ્રકારના રંગ ચાલુ છે. અને શિખરમાં અને ટોપમાં પણ લગાવી દીધી છે મિત્રો, જોઈ શકો છો તમે. અને ફ્લેશ જોઈ શકો છો મિત્રો, અહીં લખેલું છે ફ્લેશ. હવે આપણે ફ્લેશ બટન દબાવશું એટલે ફ્લેશમાં તમે જોઈ શકો છો આ રીતે LED પટ્ટી આપણી ભાગે છે, સ્ટેપ બાય સ્ટેપ ભાગે છે. પ્લસ કે સ્ટોરેજ જોઈ લ્યો મિત્રો, આમાં સ્ટોરેજ લખ્યું છે, એ આપણે સ્ટોરેજનું બટન દબાવશું તો આમાં બે કલર ચાલુ થાય છે. જોઈ શકો છો મિત્રો, બે કલર એકારે ચાલુ થાય છે, રેડ બ્લુ, ગ્રીન બ્લુ, બ્લુ રેડ, આ રીતે બે કલર ચાલુ થાય છે, તમે પણ જોઈ શકો છો. પ્લસ એના પછી શું છે કે ભાઈ ફ્લેડ એટલે શું હશે જોઈ શકો છો. આપણે ફ્લેડ પણ દબાવી દઈ તો આ એકદમ સ્લો ગતિમાં ચાલુ બંધ થાય છે મિત્રો, બીજું કંઈ નથી આમાં. અને પછી સાવ નેક્સ્ટ છે સ્મોટ એટલે ભાગાભાગી. જોઈ લ્યો મિત્રો, સ્મોટ એટલે ભાગાભાગી છે. અને હા મિત્રો, રેડની નીચે છે આછો રેડ, તો આ બટન દબાવશું જેથી શું થાય તમે જોઈ શકો છો. જોઈ લ્યો મિત્રો, રેડની નીચે જે આછો રેડ છે, જેને ભગવા કલર પણ આપણે કહી શકીએ, તો એનામાં તમારે બે કલર ચાલુ રહેશે, ગ્રીન અને રેડ. જોઈ શકો છો. પછી લીલાની નીચે આપણે લીલા બટનની નીચે દાબી તો ગ્રીન અને બ્લુ આ બે ચાલુ રહેશે, ને બ્લુની નીચે દાબી તો બ્લુ ને રેડ. એટલે આ જ બધી પ્રકારના રિમોટના ફંક્શન છે મિત્રો, તમે પણ જોઈ શકો છો. તો તમારે કોઈને લગાવવી હોય તો લગાવી શકો છો ઘરે બેઠા. આમાં કોઈ મોટી વસ્તુ નથી. આ LED પટ્ટી છે, આ ગમે અહીંયા ચોંટી જાય. આની પાછળ કાગળ આવે, એ ખોલતા આવો એટલે એ ચોંટતી આવે. અને હા મિત્રો, તમને
બ્રાઇટનેસનું પણ કહી દઉં મિત્રો, જોઈ શકો છો તમે આમાં બ્રાઇટનેસ કમ વધુ થાય છે. જોઈ લ્યો મિત્રો, આ આપણે બ્રાઇટનેસ હાવ ઓછી કરી નાખી છે. એલઈડી ચાલુ છે પણ તમને લાગશે કે આ કેમ આમાં ઓછો પાવર આવે છે કે શું છે. આ છે બ્રાઇટનેસનું બટન, જોઈ શકો છો. સૂરજ દેવતા દોરેલા છે મિત્રો, તમે જોઈ શકો છો. આ બ્રાઇટનેસ છે, આમાં સાવ ઓછી બ્રાઇટનેસ થઈ જાય છે. અને ફૂલ કરવી હોય તો આ ફૂલ બ્રાઇટનેસનું બટન છે, જોઈ શકો છો તમે. હવે આપણી એલઈડી ફૂલ રંગમાં આવી ગઈ છે, જોઈ શકો છો મિત્રો. એટલે આ જ રીતના બધા જ ફંક્શન છે અને તમે પણ આ રીતે ઘરે લગાવી શકો છો. અને આપણા વિડીયો મિત્રો કેવા લાગે છે એ તમે કોમેન્ટ બટનમાં જઈ કોમેન્ટ કરો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો. નવા મિત્રો હોય સબસ્ક્રાઈબ જરૂર કરે, જેથી કરીને આપના આવનારા વિડીયો, નવા વિડીયો, આવા જ અનેક પ્રકારના વિડીયો તમને જોવા મળે, જાણવા મળે, શીખવા મળે મિત્રો. તો ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. ગુડ બાય મિત્રો.